દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં અત્યારે વધી રહ્યા છે. ભારતમાં આપણે બધા જાણીએ છીએ કે 1.5 લાખથી વધુ કેસ દરરોજ આવતા થઈ ગયા છે અને ગુજરાતમાં પણ 5,000થી વધુ કેસ આપણે ગઈકાલે નોંધાણા છે. સ્વાભાવિક છે કે ઘટીને જે 300 થઈ ગયું હતું અને હવે 5,000 થયા છે, તો દરેક વ્યવસ્થા એના માટે આપણે ક્રાઇસિસ સર્જાણી હોય, દાખલા તરીકે બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શન, આ બધી વ્યવસ્થાઓ માટે સરકાર યુદ્ધના ધોરણે પ્રયત્ન કરી રહી છે. છેલ્લા 10 દિવસમાં રાજ્ય સરકારે 15,000થી વધુ બેડ નવા ઊભા કર્યા છે. ઘણા નિર્ણય પણ કર્યા છે અને આપણે ખાનગી હોસ્પિટલો, નાના નાના નર્સિંગ હોમ, એમાં પણ લોકોને સારવાર મળે એ માટેના હુકમો અને GR પણ કરી દીધા છે. સમાજના અલગ અલગ સંસ્થાઓ એ પણ સેવાથી કામમાં જોડાય. કોવિડ હેલ્થ કેર સેન્ટર કે જ્યાં આગળ માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક કેસ હોય એની આખી વ્યવસ્થામાં બધા કામમાં લાગે. ગુજરાતની ઘણી સંસ્થાઓએ આ કામ ઉપાડી લીધું છે, સેવાના ભાવનાથી ઉપાડી લીધું છે અને ખાનગી હોસ્પિટલો પણ ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે. એટલે છેલ્લા 10 દિવસમાં 15,000થી વધુ નવા બેડ આપણે ઊભા કર્યા છે. જે લોકો ઘર બેઠા સારવાર લે છે એમની ચિંતા કરવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે. પાટણમાં આજે આપણે જે મિટિંગમાં રિવ્યુ અમે લોકોએ કર્યું, અગાઉ સુરત, વડોદરા, રાજકોટ, મોરબી અમે લોકો કોર ગ્રુપના બધા ઓથોરિટીના લોકો સાથે જાય છીએ અને જે તે જિલ્લાની સમીક્ષા કરીએ અને ત્યાં આગળ જે કંઈ રાજ્ય સરકારની આવશ્યકતા હોય એ મુજબ રાજ્ય સરકાર મદદ પણ કરે છે. આજે પાટણમાં અમે લોકોએ જે રિવ્યૂ કર્યો એમાં સૌપ્રથમ પાટણની NGOને ખૂબ અભિનંદન આપું છું કે જનતા હોસ્પિટલ, રામ રહીમ ટ્રસ્ટ, રોટરી ક્લબ, દેવી ચેરિટેબલ ટ્રસ્ટ, આ બધા લોકોએ જે માઇલ્ડ પેશન્ટ છે એના માટેની બધી વ્યવસ્થા કોવિડ સેન્ટરોમાં કરી છે. સરકાર આજે ચર્ચાના અંતે નિર્ણય કર્યો છે કે નવા 500 બેડ હોસ્પિટલોમાં વધારવા અને 500 બેડ એ આવી રીતે કોવિડ કેર સેન્ટર, પછી ગામડાઓમાં PSC સાથે નાના નાના ગામમાં પણ 15 બેડ વધારવી અને સિદ્ધપુર, રાધનપુર અને ચાણસ્મા ત્યાં પણ સીટો વધારવી, જેથી ત્યાંના પેશન્ટોને અહીંયા આવવું ન પડે અને ત્યાં જ એને સારવાર મળી જાય. એ પ્રકારે આપણે ચિંતા કરી છે અને ખાસ કરીને ટેસ્ટિંગ ખૂબ વધારવું. આજે નક્કી કરવામાં આવ્યું છે આજથી જ પાટણ જિલ્લામાં 5,000 લોકોનું ટેસ્ટિંગ થાય, સિટીમાં પણ ટેસ્ટિંગ વધે, જેથી કોરોનાના કેસ જેટલા હોય એને ગોતીને અલગ કરીએ જેથી એ બીજાને ફેલાવે નહીં. કન્ટેનમેન્ટ ઝોન વધારવા, એટલે કે સોસાયટીની એક શેરીમાં 5 કેસ આવ્યા હોય તો એ શેરીને બ્લોક કરી દેવી, કોઈ જાય નહીં, કોઈ આવે નહીં, સંક્રમણ વધે નહીં. એટલે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કન્ટેનમેન્ટ ઝોન એનું કડક પાલન થાય અને કન્ટેનમેન્ટ ઝોન બને એટલા આપણે વધારીએ. સાથે સાથે રાત્રિ એટલે કોરોના કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ એ સ્ટ્રિક્ટલી એનો અમલ થાય, માસ્ક પહેરવાનો પણ સ્ટ્રિક્ટલી અમલ થાય
અને સોશિયલ ડિસ્ટન્સ માટે પણ પૂરતી સગવડતા જળવાય એની ચિંતા કરી છે. ચર્ચામાં રેમડેસિવિર ઇન્જેક્શનની સરકારી હોસ્પિટલોમાં પૂરતો જથ્થો છે, પરંતુ પ્રાઇવેટના લોકો માગતા હોય છે, એનો અછત છે, એ ફરિયાદ પણ આવી છે. તાબડતોબ અમે વધારાનો જથ્થો ઉપલબ્ધ થાય એ માટે વ્યવસ્થા અને પ્રયત્ન કરીશું. સમગ્ર રાજ્યમાં એપ્રિલ 1 થી એપ્રિલ 10 સુધીમાં 1,80,000 રેમડેસિવિર ઇન્જેક્શન એ સ્ટોકિસ્ટો એટલે કે ફાર્માસિસ્ટ વેચે એ માટેની સપ્લાય કર્યો છે, અને 1,05,000 રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો મારફત એમનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. એટલે માત્ર 10 દિવસમાં લગભગ 2,00,000થી વધુ 2,80,000થી વધુ આપણે રેમડેસિવિર ઇન્જેક્શન એ મોટો ફ્લો આપ્યો છે. છતાં ડિમાન્ડ વધારે છે. આજથી અમદાવાદમાં કેડિલામાં પાછું પુનઃ વેચાણ ચાલુ કરી દીધું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 50,000થી વધુ રેમડેસિવિર સરકારે આપે છે, વ્યવસ્થા કરી છે. રાજકોટમાં પણ 25,000થી વધુ રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. વડોદરામાં પણ 25,000થી વધુ રેમડેસિવિરની વ્યવસ્થાઓ કરી છે, અને સુરતમાં પણ 25,000થી વધુ રેમડેસિવિર રાજ્ય સરકારે જ આ બધી વ્યવસ્થાઓ કરી છે. 3 લાખ રેમડેસિવિરનો ઓર્ડર પણ રાજ્ય સરકારે આપેલો છે, સપ્લાય ચાલુ થયો છે. ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન લોકોને પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય એની વ્યવસ્થા કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત છે. એટલે થોડાક દિવસમાં જ ફૂલ જથ્થો આવી જવાથી આ જે બૂમ છે એને પણ આપણે કંટ્રોલ કરી શકશું. આપ સૌના માધ્યમથી પણ લોકોને કહું છું કે કોરોના થયો ને તરત રેમડેસિવિર જોઈએ એવું નથી. ડોક્ટરની સલાહ લઈ આવશ્યક હોય એ જ લોકો રેમડેસિવિર માંગે, ખરીદે, કારણ વગરની તંગી ઊભી ન થાય એવી આપ સૌના માધ્યમથી પણ હું લોકોને અપીલ કરું છું. સાથે સાથે કોરોનાની આ લહેર એ આપણે જોઈ છે કે વ્યાપક સંક્રમણ છે, અને એટલે જ લોકો સ્વયંભૂ કામ સિવાય બહાર ન નીકળે. કામ પૂરતા જ બહાર નીકળે, કામ પત્યને પોતાના ઘરમાં રહે. જ્યાં સુધી આ લહેર છે ત્યાં સુધી સંયમપૂર્વક જનતા પોતે જ સહકાર આપે તેવી આપના મારફત અપીલ કરું છું. અહીંયા પાટણમાં પણ આજે ટેસ્ટિંગ માટેનું વધારાનું એક મશીન પણ આવી ગયું છે, અપાઈ ગયું છે. 1-2 દિવસમાં જ જે ટેસ્ટિંગ થાય છે એની કેપેસિટી વધી જશે, અને દરરોજ 6 કલાકમાં ટેસ્ટિંગ રિપોર્ટ્સ પ્રાપ્ત થઈ જાય અને એના આધાર ઉપર એમની ટ્રીટમેન્ટ ચાલે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે કરી છે. નહીં, આ બેઠક કોઈ ચિંતન બેઠક નથી. આ સમીક્ષા બેઠક છે. તંત્ર જે રીતે કામ કરે છે એની સાથે પ્રેઝન્ટેશન આખું એમનું જોઈ જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા થઈ છે. એટલે એમાં કોઈ રાજકારણની વાત આપણે લાવતા નથી. આપણે કોઈ રાજકીય નિર્ણય પણ અમે લોકો કર્યા નથી. નહીં, કોઈ પ્રોટોકોલ એવો નથી કે કોને બોલાવવા કોને ન બોલાવવા. અધિકારીઓને બોલાવતા, અને પાટણમાં જ હોવાથી પાટણના આપણે સુધરાઈ પ્રમુખ એમને આપણે બોલાવ્યા અને એમની સાથે ચર્ચા કરી છે. ખાસ કરીને જે રીતે હવે કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે, ક્યાંક ના ક્યાંક એમના જે મૃતદેહ ઉપરથી દાગીના ગાયબ થઈ રહ્યા છે. રાજકોટમાં એવો કિસ્સો આજે સામે આવ્યો છે. એટલે આ પ્રકારની જે ફરિયાદ હશે એની ગંભીરતાથી સરકાર એના
માટેની યોગ્ય કાર્યવાહી કરશે. કોઈ પણ ફરિયાદ આવી મીડિયા મારફત અથવા તો લોકો મારફત જે આવશે એની ટોપ પ્રાયોરિટી આપીને સરકાર યોગ્ય કાર્યવાહી અવશ્ય કરશે. એટલે અમે લોકોએ જે અત્યારે રેમડેસિવિરની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ગોઠવી છે એમાં એ જ કહ્યું છે કે જે કોવિડ હોસ્પિટલો છે એને સીધો જથ્થો પહોંચે, જેથી હોસ્પિટલ જ પોતે સ્વવિવેકથી જ એના પેશન્ટને દેવું કરવું એ કરે. પાટણમાં સરકારી હોસ્પિટલોમાં અને કોવિડ સંલગ્ન હોસ્પિટલોમાં આ વ્યવસ્થા છે, પણ એ સિવાયની હોસ્પિટલોમાં નહીં હોય તો એ જથ્થો જેમ જેમ ઉપલબ્ધ થશે એ રીતે આપણે આગળની વ્યવસ્થાઓ ગોઠવતા જશું. સર, મહારાષ્ટ્રથી આવતી તમામ જે ખાનગી બસો છે, ટ્રાવેલ્સો છે, તે અટકાવવામાં આવી રહી છે. અટકાવવામાં એટલે આપણે નિર્ણય કર્યો છે કે ગુજરાત બહારથી કોઈ પણ ટ્રેન, પ્લેન, બસ, પ્રાઇવેટ કારથી જેટલા કોઈ આવશે એનો RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તો બસ અટકાવતા હશે. એટલે એ ભારત સરકાર નિર્ણય કરી શકે એક્સપોર્ટની પોલિસીના આધાર ઉપર. એટલે ભારત સરકાર એ અંગે વિચારી શકે. ગુજરાતના ઉત્પાદકોમાં વધુને વધુ ઉત્પાદન થાય અને વધુને વધુ જથ્થો સરકારને પ્રાપ્ત થાય એવા આપણે સઘન પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે તો કોઈ આયોજન નથી કર્યું, પરંતુ જેને કહીએ કે રેમડેસિવિરની અછતને પહોંચી વળવા સરકાર એ પોતે જ વ્યવસ્થિત પ્રયત્ન અને વધુને વધુ લોકો સુધી પહોંચે અને ક્યાંય કાળાબજાર ન થાય એની ચિંતા સરકાર કરી રહી છે. અરે ભાઈ, એક ઝાયડસ સાંભળો, ઝાયડસ છે એ પોતે બનાવે છે, પોતાનો ડેપો શરૂ કર્યો છે. એવી રીતે એટલે એમાં જ કહું છું, એટલે સિસ્ટમ ગોઠવી છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને હોસ્પિટલને આપણે જથ્થો પહોંચાડી છીએ. એવી રીતે પાટણની પણ આજે જે ચર્ચા થઈ છે ચોક્કસ અમે વિચારશું. જે રીતે સ્વયંભૂ રાજ્યમાં લોકો, વેપારીઓ પોતે સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે, કર્ફ્યુની અમલવારી કરી રહ્યા છે. મહેસાણા જુઓ, અત્યારે પાટણ શહેર જુઓ, લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. અને એક લોકોની પણ એવી અપીલ છે કે રાત્રિ કર્ફ્યુથી અટકશે નહીં. આ ચેનને તોડવા 4-5 દિવસનું નાનું લોકડાઉન પણ સરકારે કરવું જોઈએ. શું સરકાર આ બાબતે? એટલે સરકાર ભારત સરકારના સતત સંપર્કમાં છે. જે કંઈ પોલિસી અને ભૂતકાળમાં પણ જે લોકડાઉન આખા ભારતનું લોકડાઉન હતું, એટલે જે કંઈ ભારત સરકારના માર્ગદર્શન નીચે આપણે નિર્ણય કરતા રહીશું. સમય આવશ્યક મુજબ નિર્ણય કરશું. અત્યારે આપણે 20 શહેરોમાં 10 કલાક એટલે આમ જુઓ તો અડધું લોકડાઉન થઈ ગયું. એ આપણે 20 શહેરોમાં આવશ્યક છે કર્યું છે. જેમ જેમ આવશ્યકતા થશે એ મુજબ નિર્ણય સરકાર અવશ્ય કરશે. સરકારનું એક જ લક્ષ્ય છે, અત્યારે પૂરી તાકાત સરકારે લગાવી છે કોરોનાના સંક્રમણને આપણે કેમ ખાડીએ, કોરોના હારે ગુજરાત જીતે એ દિશામાં જ આપણે બધા વાદ વિવાદથી ઉપર ઉઠી અને આપણે સૌ સાથે મળી અને આ દિશામાં કામ કરીએ એવી અપીલ કરું છું. આજે કોરોના પૂરતું રાખીએ. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અત્યારે સરકારની એકમાત્ર પ્રાથમિકતા એ છે કે તેઓ કોરોનાને હરાવવા માટે જરૂરી પગલાં લે. લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે, એટલે સરકારે હજુ સુધી લોકડાઉનને લઈને કોઈ વિચારણા નથી કરી અને કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. અન્ય રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ફરજિયાત છે. સમાજની અલગ અલગ સંસ્થાઓ સેવાના કામમાં જોડાય છે. કોવિડ કેર સેન્ટરની પણ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. ટૂંકમાં કોરોનાને લઈને અત્યારે સરકારે જે વ્યવસ્થાઓ કરી છે, સરકારે જે આયોજન કર્યું છે, જે આગામી દિવસોનું આયોજન છે, તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાણકારી આપી. આજે તેઓ પાટણ પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતમાં વધતા કેસીસને લઈને આજે તેમણે ત્યાં સમીક્ષા બેઠક કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કોઈ ચિંતન બેઠક નથી, પરંતુ સમીક્ષા બેઠક છે અને તેની અંદર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકની અંદર
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નીતિનભાઈ પટેલ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા. દવા, ઇન્જેક્શન, બેડની વ્યવસ્થા માટે યુદ્ધના ધોરણે પ્રયત્નો સરકાર કરી રહી હોવાની ખાતરી મુખ્યમંત્રીએ આપી છે. છેલ્લા 10 દિવસમાં સરકારે 15,000થી વધુ બેડ ઊભા કર્યા છે. ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં સારવાર માટે આદેશ કરી દેવામાં આવ્યા છે. સમાજની અલગ અલગ સંસ્થાઓ સેવાકીય કામમાં જોડાય છે. ઘરે બેઠા સારવાર લેતા દર્દીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય પાટણ તેઓ ગયા છે એટલા માટે તેમણે કહ્યું કે પાટણની જનતા, રામ રહીમ અને દેવી ચેરિટેબલ ટ્રસ્ટનો તેમણે આભાર માન્યો. નવા 500 બેડની હોસ્પિટલમાં તે 500 વધારવામાં આવશે. પાટણમાં કોવિડ કેર સેન્ટરમાં 500 બેડ વધારાશે. સિદ્ધપુર, રાધનપુર, ચાણસ્મામાં પણ બેડ વધારવામાં આવશે. પાટણ જિલ્લામાં 5,000થી વધુ ટેસ્ટિંગ કરવાના આદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા છે. મહત્વનું છે કે કેસીસ જ્યાં જ્યાં વધી રહ્યા છે ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી રહ્યા છે અને સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. ત્યાંના સ્થાનિક જે અધિકારીઓ છે, કલેક્ટર હોય કે કમિશનર હોય, તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. જે તે જિલ્લાની જાણકારી મેળવી રહ્યા છે અને ત્યારબાદ તેની સમીક્ષા કરી અને આદેશ કરવામાં આવી રહ્યા છે કે કયા પ્રકારના પગલાં લેવા, કોરોના સંક્રમણને અટકાવવા માટે શું કરવું તેની તેઓ જાણકારી આપે છે. ઘર બેઠા સારવાર લેતા દર્દીઓ માટે પણ સારી વ્યવસ્થા કરી હોવાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. સાથે જ ગુજરાતની જ્યારે વાત આવી તો તેમણે દેશના અન્ય રાજ્યો પણ ટાંક્યા. દેશના દરેક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હાલ લોકડાઉનને લઈને તેમણે કોઈ એવી સ્પષ્ટતા નથી કરી અને કહ્યું છે કે જરૂર નથી લોકડાઉનની. 20 શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુ એટલે કે કોરોના કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જરૂર લાગશે તો સરકાર કેન્દ્ર સરકારની સાથે સંકલન કરશે, અત્યારે સંપર્કમાં જ છે અને જો જરૂર પડશે તો આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 10 દિવસમાં સરકારે 15,000થી વધુ બેડ ઊભા કર્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને પણ તેમણે વાત કરી કે એક આખી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તે પ્રકારે જ રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આંકડો પણ આપ્યો કે સરકારી હોસ્પિટલમાંથી જે રેમડેસિવિર ઇન્જેક્શન સપ્લાય કરવામાં આવે છે, અલગ અલગ ચેઇન થ્રુ સપ્લાય થાય છે, તે 1 લાખથી વધુનો જથ્થો છે. અને આ સિવાય જે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ઉઠી છે તે ખાનગી હોસ્પિટલમાં ઉઠી છે. સરકારી હોસ્પિટલની અંદર રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો હોવાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. તો રાજકોટ, સુરત, વડોદરામાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા કરી હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરી છે. કોરોના કર્ફ્યુનું કડક પાલન થાય તેની સૂચના આપી દેવામાં આવી છે. માત્ર 10 દિવસમાં 2,80,000 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. એટલે સરકાર ભારત સરકારના સતત સંપર્કમાં છે. જે કંઈ પોલિસી અને ભૂતકાળમાં પણ જે લોકડાઉન આખા ભારતનું લોકડાઉન હતું, એટલે જે કંઈ ભારત સરકારના માર્ગદર્શન નીચે આપણે નિર્ણય કરતા રહીશું. સમય આવશ્યક મુજબ નિર્ણય કરશું. અત્યારે આપણે 20 શહેરોમાં 10 કલાક એટલે આમ જુઓ તો અડધું લોકડાઉન થઈ ગયું. એ આપણે 20 શહેરોમાં આવશ્યક છે કર્યું છે. જેમ જેમ આવશ્યકતા થશે એ મુજબ નિર્ણય સરકાર અવશ્ય કરશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.